શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કચેરીમાં બિન અધિકૃત વ્યક્તિઓનું ટોળું શું દબાણ ઊભું કરવા માટે હતું? જ્યારે મામલતદારે પોતે જ બહાર નીકળવા આદેશ આપ્યો, છતાં રાજકીય આંકાઓ કેમ ન ટસ્યા? લોકશાહીમાં મેન્ટલ ટોર્ચર કરીને નિર્ણય લેવાની સ્વતંત્રતા છીનવી લેવી તે કેટલું યોગ્ય છે? ગુજરાતના વહીવટી તંત્રમાં નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે કે શું? તેવો સવાલ આજે ઉમરગામની જનતા પૂછી રહી છે. ઉમરગામ મામલતદાર કચેરીમાં જે પ્રકારે નિયમોને નેવે મૂકીને રાજકીય આંકાઓએ અડીંગો જમાવ્યો, તેણે સરકારી કચેરીની ગરિમા અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ વચ્ચે બનેલી આ ઘટના વહીવટી તંત્રની નિષ્પક્ષતા પર લાગેલો મોટો ડાઘ સાબિત થઈ રહી છે. ચૂંટણી પંચ અને વહીવટી પ્રોટોકોલ મુજબ સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન મામલતદાર કચેરીની અંદર માત્ર ઉમેદવાર અને તેમના અધિકૃત ચૂંટણી એજન્ટને જ પ્રવેશની મંજૂરી હોય છે. પરંતુ ઉમરગામમાં આ કાયદો કાગળ પર જ રહી ગયો હોય તેમ જણાયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સવારથી જ ભાજપના 15 થી 20 જેટલા અગ્રણીઓ અને 4 થી 5 વકીલોની ટોળકીએ કચેરીની અંદર બિન અધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ મામલતદાર દ્વારા આ શખ્સોને વારંવાર બહાર નીકળવા માટે થઈને તાકીદ કરવામાં આવી, તેમ છતાં પણ સત્તાના નશામાં ચૂર આગેવાનોએ અધિકારીના આદેશને ગોળીને પી લીધો હતો. આક્ષેપો એવા છે કે આ ટોળકી માત્ર ત્યાં હાજર નહોતી, પરંતુ તેઓએ સાંજ સુધી અંદર બેસી રહીને અધિકારીઓ અને સંબંધિત પક્ષો પર માનસિક દબાણ ઊભું કર્યું હતું. જ્યારે 15-20 વ્યક્તિઓ એક સાથે સરકારી ચેમ્બરમાં ધામા નાખે ત્યારે તે પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો જ એક ભાગ ગણાય. આ પ્રકારનું મેન્ટલ ટોર્ચર શું કોઈ ચોક્કસ પરિણામ લાવવા માટે કરવામાં આવ્યું હતું? કોના ઈશારે આટલા બધા લોકોને અંદર પ્રવેશ મળ્યો અને કોની સૂચનાથી તેઓ મામલતદારના આદેશ છતાં બહાર ન નીકળ્યા તે તપાસનો મુખ્ય વિષય છે. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતામાં ચર્ચા છે કે જો કોઈ સામાન્ય નાગરિક આ રીતે વર્તન કરે તો તેની સામે તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે. તો પછી રાજકીય આગેવાનો માટે કાયદો કેમ લાચાર બની જાય છે? જે આગેવાનોના દબાણ હેઠળ આટલા લોકોને અંદર રહેવા દેવામાં આવ્યા તેનું નામ સાર્વજનિક થવું જોઈએ. આ સમગ્ર પ્રકરણની કોઈ નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ થાય તે અનિવાર્ય છે, કારણ કે દબાણ અને માનસિક તાણ હેઠળ જ કોઈ વ્યક્તિ આત્યંતિક પગલું ભરવા મજબૂર બનતી હોય છે. સરકારી તંત્રએ એ સાબિત કરવાનો સમય આવી ગયો છે કે તેઓ બંધારણના રક્ષક છે, કોઈ રાજકીય પક્ષના ગુલામ નહીં. ઉમરગામની આ ઘટનામાં જો કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વહીવટી અધિકારીઓની સુરક્ષા અને નિર્ણય લેવાની સ્વતંત્રતા જોખમાં છે. સત્ય બહાર આવવું જ જોઈએ, જેથી લોકશાહીમાં જનતાનો વિશ્વાસ જળવાઈ રહે. ઉમરગામમાં બનેલી આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય જીવન ટૂંકાવવાની ઘટના નથી, આ વહીવટી તંત્ર પર કરવામાં આવેલી રાજકીય હત્યા છે. એક જવાબદાર અધિકારી જ્યારે પોતાની જ કચેરીમાં અસહાય અનુભવે ત્યારે સમજી શકાય છે કે દબાણ કેટલું ગંભીર હશે. દિવસભર ચેમ્બરમાં બેસી રહેલા એ 4 થી 5 વકીલો અને નેતાઓનો ઈરાદો શું હતો? શું તેઓ મામલતદાર પાસે કોઈ ગેરકાયદેસર કામ કરવા માંગતા હતા કે પછી તેમને માનસિક રીતે તોડી નાખવા માંગતા હતા? આ ઘટના બાદ જનતામાં ભારે રોષ છે. ઉમરગામના રસ્તાઓ પર સવાલો ઉઠી રહ્યા છે કે કયા મોટા નેતાના ઈશારે આ નેતાઓએ કચેરીમાં ડેરા તંબુ નાખ્યા હતા? મામલતદારના આ આત્યંતિક પગલા માટે જવાબદાર એ તમામ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થવો જોઈએ. શું રાજ્યનું ગૃહ વિભાગ આ નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની હિંમત બતાવશે કે પછી આ મામલાને પણ રાજકીય પ્રભાવ હેઠળ દબાવી દેવામાં આવશે? આ મામલે સત્ય બહાર આવવું જરૂરી છે. એક અધિકારીના પરિવારે તેમનો આધાર ગુમાવ્યો છે અને લોકશાહીએ એક રક્ષક. આ એક સામાન્ય જીવન ટૂંકાવવાની ઘટના નથી, આ સિસ્ટમની નિષ્ફળતા છે.